હા શિવેન, બા દાદા આવ્યા છે ગામડેથી. બા દાદા આવ્યા અત્યારે ગામડેથી? મમ્મી બા દાદા આવ્યા, તું હાલ નીચે. આ બા દાદાને કઈ ધંધો નથી લાગતો, કાયમ અહીંયા હાલ્યા આવે છે. ખબર નહીં ગામડે શું વાંધો છે. આટલી સારી જમીન છે, ઘર છે, આટલા બધા પૈસા છે, શાંતિથી ન રહેવાય. બસ અહીંયા હેરાન કરવા આવે છે. મને તો લાગે છે શિવેન કે એ કાંઈક ને કાંઈક લેવા આવ્યા છે. કાયમ અહીંયા આવે ને એટલે થેલી ભરીને કાંઈક લઈ જાય અને તાર પપ્પાએ આપી દે. મને લાગે છે પૈસા લેવા આવ્યા લાગે છે. આ કઈ પૈસાના ઝાડ ઉગે કે દર વખતે અહીંયા આવી જાય પૈસા લેવા? ત્યાં એને ઘણું છે, ખેતર છે, જમીન છે, તો અહીંયા પૈસા લેવા આવવાની શું જરૂર છે? અને તને એક વસ્તુ બતાડું, જો આ 1000 રૂપિયા કોણે આપ્યા? આ 1000 રૂપિયા મને બા દાદાએ આપ્યા. હે, બા દાદાએ આપ્યા? અને મેં એના હાથમાં જાજા પૈસા જોયા હતા. હું વાત કરે, બા દાદા પાસે એટલા બધા પૈસા હતા? મમ્મી તને લાગે છે ને કે બા દાદા કઈક લેવા આવ્યા હશે, અને તને એવું લાગે છે કે અહીંયા આવે એટલે કાયમ પૈસા જ તે લેવા આવે છે. મમ્મી પૈસા ઈ લેવા નથી આવ્યા, ઈ પપ્પા રે વાત કરતા હતા. મને લાગે છે કે પૈસા દેવા આવ્યા લાગે છે. તું સાચું બોલે છે કે ખોટું બોલે છે? અને મેં એમાં સાંભળ્યું કે પપ્પાને બા દાદાએ કીધું કે આ લાખ રૂપિયા રાખ, અને વધારે જરૂરત હોય તો હજી કેજે. હું વાત કરે શિવેન, તું બા દાદા હજી પૈસા આપવાના છે? મમ્મી હું સાચું કહું તો તું તારા વિચારો બદલ. મમ્મી હું કહું તો તને એમ લાગે છે કે બા દાદા આવે ને ત્યારે બધું લેવા આવે છે. મા બાપ છે તો લેવા આવે તો એમાં શું થઈ ગયું? આખી જિંદગી આપણને આપ્યું જ છે ને, ક્યારેક તો આપણે એને આપી શકીએ ને. એટલે દર વખતે લેવા નથી આવતા, ક્યારેક દેવાય આવે છે. હા, મને લાગે છે મારાથી જ કઈક ભૂલ થઈ છે. સાચી વાત છે, મા બાપ કઈ દર વખતે લેવા થોડી આવે, અને લેવા આવે તોય ખોટું શું છે? મા બાપનો હક છે કે દીકરા અને વહુ પાસેથી માંગવાનો, અને એ કદાચ લેવા આવ્યા તો આપણે આપવું જોઈએ. અને આપણે એવું વિચારીએ કે દર વખતે લેવા આવે છે. કદાચ તું સાચું કહેશ, આજે તારા કહેવાથી મારી આંખ ખુલી ગઈ, અને મને લાગે છે કે હું ખોટું વિચારું છું કે મા બાપ હંમેશા આપણને હેરાન કરવાનું કાંઈક ને કાંઈક લેવા આવે છે. હંમેશા સાચું એવું નથી હોતું કે લેવા આવે છે, ક્યારેક મા બાપ આપવા પણ આવે છે. છેલ્લે મારે એટલું જ કહેવું છે કે જો તમે મારી મમ્મી જેવા વિચારો રાખતા હોય તો એ તમે બદલજો. અને હા, અને તમને એવું લાગતું હોય કે મા બાપ આવે ત્યારે હંમેશા એ લેવા જ આવે છે, પણ ક્યારેક એ સાચું નથી હોતું, ક્યારેક એ દેવા પણ આવે છે. એટલે તમે એવું ન રાખતા કે કાયમ લેવા આવે છે. અને આવી રીતના મા બાપને ખોટા સમજવાની ભૂલ ન કરો. મા બાપને આવી રીતના હેરાન કરવા, દુઃખી કરવા, અને મા બાપ વિશે આવું ખોટું વિચારવું એ તો ખોટી વાત છે. અને હા, પપ્પા અને બા દાદા તને નીચે બોલાવે છે, તું હાલ. હારું હાલ, તું નીચે જા, ઈ બોલાવે છે ને હું આવું છું. ચલો જલ્દી. આવા નવા અને આવા જુદા જુદા વિડીયો માટે લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળી આવતા વિડીયોમાં.